જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે લો વિનાશકારી છે. આ વાર્તા રમેશભાઈ પટેલની છે. એમાં થોડા ઘણા ફેરફાર કરી અને આપણે વાર્તા સાંભળીએ. એક હતો રાજા. આ રાજાનું નામ હતું ચંદ્ર રાજા. આ રાજાના પુત્રોને વાંદરાઓની સાથે રમવાનું ખૂબ ગમતું હતું. આ વાંદરાઓનો સરદાર પણ ભારે ચતુર હતો. તે બધા વાંદરાઓને નીતિશાસ્ત્ર ભણાવ્યા કરતો હતો. બધા વાંદરા એની આજ્ઞાનું પાલન પણ કરતા હતા. રાજકુમારો પણ એ વાંદરાના સરદાર વાનરરાજને ખૂબ માન આપતા હતા. તે નગરના રાજગૃહમાં સૌથી નાના રાજકુમારની સવારી માટે મોટા ઘેટા પણ પાડવામાં આવ્યા હતા. એમાંથી એક ઘેટો બહુ લોભી સ્વભાવનો હતો. જ્યારે મન ફાવે ત્યારે રસોડામાં ઘૂસી જઈ અને બધું ખાઈ જતો હતો. રસોઈયા તેને લાકડીથી મારી મારીને બહાર કાઢી મૂકતા હતા. વાનરરાજે જ્યારે આ કલહ જોયો તો તે ભારે ચિંતામાં પડી ગયો. તેણે વિચાર્યું કે આ કલહ કોઈ દિવસ આખા વાંદરા સમાજનું નાશનું કારણ બની જશે. કેમ કે આજે દિવસે કોઈ નોકર ઘેટાને સળગતા લાકડાથી મારશે, તે દિવસે આ ઘેટો ઘોડાના તબેલામાં ઘૂસી અને આગ પણ લગાડી દેશે. તો કેટલાક ઘોડા પણ સળગી જશે. દાઝેલા ઘાને ભરવાના માટે વાંદરાઓની ચરબીની જરૂરિયાત ઊભી થશે. ત્યારે અમે બધા મરાઈ જશું. આટલો બધો લાંબો વિચાર કર્યા બાદ તેણે વાંદરાઓને સલાહ આપી કે તે અત્યારથી રાજગૃહનો ત્યાગ કરી દે. પરંતુ તે સમયે વાંદરાઓએ તેની વાત ન માની. કેમ કે રાજગૃહમાં તેમને સરસ મજાના મીઠા મીઠા ફળો ખાવાને મળતા હતા. એને છોડી બધા કેવી રીતે જાય? તેમણે વાનરરાજને કહ્યું, ઘડપણના કારણે તમારી બુદ્ધિ બેર મારી ગઈ છે. અમે રાજકુમારોના પ્રેમ વ્યવહાર અને અમૃત સમાન મીઠા ફળોને છોડી જંગલમાં તો નહીં જ જઈએ. વાનરરાજે આંખોમાં આંસુ લાવીને કહ્યું, અરે મૂર્ખાઓ, સાંભળો, તમે આ લોભનું પરિણામ નથી જાણતા? આ બધું તમને બહુ મોંઘું પડશે. આ પ્રમાણે કહી વાનરરાજ તો પોતે રાજભવન છોડી અને વનમાં ચાલ્યા ગયા. તેના ચાલ્યા ગયા પછી એક દિવસ એ જ વાત બની ગઈ, જેનાથી વાનરરાજે વાનરોને ચેતવ્યા હતા. તે લોભી ઘેટો જ્યારે રસોડામાં ગયો તો નોકરે સળગતું લાકડું એના ઉપર ફેંક્યું. ઘેટાના વાળ સળગવા લાગ્યા. ત્યાંથી દોડી તે અશ્વશાળામાં ઘૂસી ગયો. તેની ચિંગારીઓથી તબેલો પણ સળગી ગયો. કેટલાક ઘોડા આગથી સળગી ત્યાં ને ત્યાં મરી ગયા અને કેટલાક રસ્સી તોડી અશ્વશાળામાંથી ભાગી ગયા. ત્યારે રાજાએ પશુઓના કુશળ વૈદ્યોને બોલાવ્યા અને એમને પૂછ્યું કે આપ સૌને આગથી સળગેલા ઘોડાઓની સારવાર માટે શું જોશે? વૈદ્યોએ આયુર્વેદ શાસ્ત્ર જોઈ અને સલાહ આપી કે આ દાઝેલાના ઘા પર વાંદરાની ચરબીનો મલમ બનાવી અને લગાવવો પડશે. રાજાએ કહ્યું, વાંદરાની ચરબી? તેમણે કહ્યું, હા, આ જ એક મોટું ઔષધ છે. મતલબ કે અમારે અમારા રાજ્યના બધા વાંદરાને મારી નાખવા પડશે? વૈદ્યએ કહ્યું કે હા, મારવા પડે. ત્યારે રાજાએ મલમ બનાવવા માટે બધા વાંદરાને પકડી લાકડીઓ અને પથ્થરોથી મારી નંખાવ્યા. વાનરરાજને જ્યારે પોતાના વંશના નાશના સમાચાર મળ્યા તો તે ખૂબ દુઃખી થઈ ગયો. તેના મનમાં રાજાથી બદલો લેવાની આગ સળગી. રાત દિવસ તે આ ચિંતામાં ભરવા લાગ્યો. છેવટે તેને એક વનમાં એવું તળાવ મળ્યું કે જેના કિનારે મનુષ્યના પગલાંના નિશાન હતા. તે નિશાનોથી માલુમ પડતું હતું કે આ તળાવમાં જેટલા મનુષ્ય ગયા તે બધા મરી ગયા, કોઈ પાછું નથી આવ્યું. તે સમજી ગયો કે અહીં અવશ્ય કોઈ માનવભક્ષી મગરમચ્છ રહે છે. એનો પત્તો મેળવવા માટે તેણે એક ઉપાય કર્યો. તેણે એક કમળનાળ લઈ અને એનો એક છેડો તેણે તળાવમાં નાખ્યો અને બીજો છેડાને મોઢામાં લગાવી પાણી પીવાનું ચાલુ રાખ્યું. થોડી વારમાં એની સામે તળાવમાંથી એક કંઠહાર ધારણ કરેલ મગરમચ્છ નીકળ્યો. તેણે કહ્યું, આ તળાવમાં પાણી પીવા માટે આવી કોઈ જીવતું પાછું જતું નથી.
તે કમળનાળ દ્વારા પાણી પીવાનો ઉપાય કરી તારી વિલક્ષણ બુદ્ધિનો પરિચય આપ્યો છે મને. હું તારી પ્રતિભા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું. તને જે વરદાન માગીશ ને એ મળશે. કોઈ પણ એક વરદાન માગી લે. વાનરરાજે પૂછ્યું કે મગરરાજ, તમારી ભક્ષણ કરવાની શક્તિ કેટલી છે? પાણીમાં તો હું સેંકડો અને હજારો પશુ કે મનુષ્યોને ખાઈ શકું છું, પરંતુ જમીન પર તો એક શિયાળ પણ નહીં. વાનરરાજે કહ્યું, એક રાજાની સાથે મારે વેર છે. જો તમે તે કંઠાર મને આપી દો તો હું તેને આખા પરિવારને તળાવમાં લાવી તમારા ભોજનનો પ્રબંધ કરી શકું છું. મચ્છરાજ તેની સાથે તો સંમત થઈ ગયો કે ચાલો ચાલો, હું પણ તૈયાર છું. મગરમચ્છનો કંઠાર ગળામાં પહેરી વાનરરાજ રાજાના મહેલમાં ચાલ્યો ગયો. તે કંઠારની ચમક દમકથી આખો રાજમહેલ ઝગમગારા મારવા માંડ્યો. રાજાએ જ્યારે તે કંઠાર જોયો ને તો વાનરરાજને પૂછ્યું, આ કંઠાર તને ક્યાંથી મળ્યો? વાનરરાજે કહ્યું, રાજન, અહીંથી દૂર વનમાં એક તળાવ છે. તળાવમાં એક કંઠહાર છે. રાજાને કહ્યું, અગર આપ ચાહો તો આપને પણ આવો કંઠહાર મળી શકે છે. તે તળાવમાં રવિવારના દિવસે સવારમાં જે ડૂબકી લગાવશે તેને તે કંઠહાર મળી જશે. રાજા પણ સમસ્ત પરિવાર સાથે તથા દરબારીઓ સહિત તે તળાવમાં જઈ અને સ્નાન કરશે. બધાને એક એક કંઠહારની પ્રાપ્તિ થઈ જશે. નક્કી કરેલા દિવસે રાજા સહિત બધા લોકો વાનરરાજની સાથે તળાવ ઉપર પહોંચી ગયા. કોઈને તે ન સૂઝ્યું કે ક્યાંય આવું સંભવ નથી બની શકતું. લાલચ તો બધાને આંધળા કરી દે છે. સવાર થતાં બધા લોકો તળાવમાં પ્રવેશ કરવા માટે તૈયાર થઈ ગયા. વાનરરાજે રાજાને કહ્યું, આપ જરા થોભી જાઓ. પહેલા બીજા લોકોને તે કંઠાર લઈ લેવા દો. હું પાછળથી પ્રાપ્ત કરું? રાજાએ કહ્યું. વાનરરાજે કહ્યું, જી, આપ મારી સાથે જળાશયમાં પ્રવેશ કરજો. આપણે એવા સ્થાન પર ડૂબકી લગાવીશું કે જ્યાં અધિક કંઠહાર મળી જશે. અને પછી જેટલા માણસો ગયા બધા ડૂબી ગયા. ઉપર તો કોઈ આવ્યું જ નહીં. તેમને વાર થતી જોઈ રાજાએ વાનરરાજની તરફ જોયું કે આટલી બધી વાર કેમ લાગી છે. ત્યારે વાનરરાજે કહ્યું, વાર તો થવી જ જોઈએ ને. રાજા તો ચોંકી ગયો કે તું કેવા શું માંગે છે. વાનરરાજ તો તરત ઉછળી અને ઝાડની ડાળી ઉપર બેસી ગયો અને બોલ્યો કે મહારાજ, તમારા બધા બધું બાંધવોને તળાવમાં બેઠેલા મગરમચ્છે ખાઈ લીધા છે. તમે મારા કુળનો નાશ કર્યો છે. મેં તમારા કુળને નષ્ટ કરી દીધું. મારે બદલો લેવો હતો તે મેં લઈ લીધો. રાજા તો ક્રોધથી પાગલ થઈ ગયો, પરંતુ હવે તો કોઈ ઉપાય ન હતો. વાનરરાજે સામાન્ય નીતિનું પાલન કર્યું હતું અને હિંસાનો ઉત્તર હિંસાથી આપવો એ વ્યવહારિક નીતિ છે. આવું માની અને એને તો રાજાના જેટલા સગા સંબંધી હતા એ બધાનો નાશ કરાવી દીધો. પછી તો રાજા અને વાંદરો બંને જણા એકલા રહ્યા. ખાધું પીધું ને રાજ કર્યું. ગોખલામાં ગોટી, મારી વાર્તા મોટી, આંબે આવ્યા મોર, વાર્તા કરશું પૂર. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નીંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.